ગાડી તલાવડી લાખોદની મધ્યમાં આવેલ સમસ્ત મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ એવા ચંદ્રુઆ ધામ મધ્યે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ચંદ્રુઆ યાત્રાધામ વિકાસ સમિતિ દ્વારા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી, સન્માન સમારોહ, ભેટુ અને બારમંતી ધર્મપંથ વગેરેનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી 10 લાખ અને 5 લાખ સંસ્કૃતિ હોલ માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હીરાભાઈ હરિભાઈ જાટિયા દ્વારા 2 લાખની ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટો માટે ફાળવવામાં આવી હતી। પ્રમુખ શ્રી લાલજી માતંગ તેમજ તેમની યાત્રાધામ સમિતિ ટીમની સારી એવી વિકાસ કામગીરીને બિરદાવી હતી। સાંભળીએ પ્રમુખ શ્રી લાલજીભાઈ માતંગ તેમજ સંતવાણીના કલાકારોના મુખેથી। વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ। વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ મહિનાની 14ના દિવસે મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ ચંદ્રુઆ ધામ મધ્યે વાર્ષિક મહોત્સવ એટલે કે મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શ્રદ્ધાળુઓ ભાવિકો હજારોની સંખ્યામાં દાદાના દર્શન કરશે। આજે 7 કલાકે ભોજન સમારોહ એટલે કે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ સન્માન સમારોહનું આયોજન, ત્યારબાદ રાજ ગઢવી, ખુશીબેન આહિર તથા રમેશ જોશી કલાકારો દ્વારા સંતવાણી કરવામાં આવશે અને સવારના દાદાને ભેટું ચડાવવામાં આવશે અને બારમતી પંથનું આયોજન કરવામાં આવશે। દાદા, ઘણું બધું હમણાં સાનિધ્યમાં સરસ એવો વિકાસ થયો છે અને જે સરાહનીય કામગીરી જે કરી છે એ વિશે આપ શું કહેશો? કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે આજે સવારના દાદાના આશીર્વાદ લીધા અને અહીં પધાર્યા હતા અને આજે જ તેમણે ₹10 લાખ શેડની જાહેરાત તેમની ગ્રાન્ટમાંથી તેમણે કરી છે। આ ઉપરાંત બીકેટી કંપની દ્વારા 15 લાખના પગથિયા, 7 લાખનું શેડ, 5 લાખના ઇન્ટરલોક, જિલ્લાના પૂર્વ સદસ્ય હરિભાઈ હીરાભાઈ જાટિયાની ગ્રાન્ટમાંથી 2 લાખની હરિરા જાટિયાની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઇટો 2 લાખનો આવા અનેક કામો યાત્રાધામ ઉપર થયેલા છે। સરસ મજાના જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને સારો આપણે સહયોગ પણ મળી રહ્યો છે, તો આપ શું લોકોને અહીં દરેક સમાજના 18 વર્ણના લોકો દાદાના દર્શને આવે છે। મહેશ્વરી સમાજનું આ પ્રથમ તીર્થધામ છે। શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં દરરોજ અને આ વાર્ષિક મહોત્સવમાં આવતા હોય છે, ત્યારે વધુમાં વધુ સવલતો યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને મળે એના માટે ચંદ્રુઆ ધામ વિકાસ સમિતિ હંમેશા કટિબદ્ધ રહે છે। તમે આજે મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ અને તપોભૂમિ જેમાં પણ આપણી સૌની લાગણી પણ મહેશ્વરી સમાજ સાથે રહી છે અને આ ભૂમિમાંથી આપણે બધાએ શું કહેશો? જી ભાઈ, ચંદ્રુઆ ધામની પવિત્ર ભૂમિ ઉપર આજે યાત્રા મહોત્સવ હોય અને યાત્રા મહોત્સવ પ્રસંગે જ્યારે અહીંયા આવવાનું થયું છે ત્યારે વિશાળ સંખ્યામાં અહીંયા ભાવિકો ઉમટ્યા છે અને ત્યાં તો એમ કહેવાય કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે તો ઠઠ ઠામો ઠામ એવા મહાન સંત મામણીદેવ અને એવા અવતારી મહાપુરુષ માતંગદેવ ત્યાં વર્ષો સુધી તપસ્યા સાધના કરી છે અને આવા મહાન સંતો જે ભૂમિમાં સાધના કરી હોય, તપસ્યા કરી ગયા હોય, એ ધરતી રજ ખાલી તમને મને અડી જાય ને તો આપણે પાવન થઈ જઈએ અને આપણા મતલબ પવિત્ર બની જઈએ। એટલે આ ભૂમિમાં આવવાનો મને સદભાગ્ય મળ્યો છે, એ મારા માટે ગૌરવ અને આનંદની વાત છે। મારા સાથે ગુજરાતના નામાંકિત કલાકાર રાજદાન ગઢવી અને બેન ખુશીબેન આહિર પણ મારી સાથે અહીંયા આવી ચૂક્યા છે અને આખી રાત આપણે આનંદ કરવાનો છે અને એમ કહેવાય કે હિન્દુ વિને હિંગલાજ અને મહેશ્વરી ચડે ચંદ્રજી ધાર, હિન્દુ વિને હિંગલાજ મુસલમાન હજ કરી ચાર, મહેશ્વરી ચડે ચંદ્રજી ધાર જ્યારે ઇનકે મિલે બ્રહ્મન કો અવતાર। એટલે આ એક પવિત્ર યાત્રાધામ છે। આની ધરતીને હું કોટી કોટી વંદન કરું છું અને ધરતીની રજને હું માથા ઉપર ચડાવું છું અને આજે મને અહીંયા આવવાનો એક મોકો મળ્યો છે આ યાત્રા મહોત્સવ પ્રસંગે અને વર્ષોથી મને મહેશ્વરી સમાજનો ખૂબ સાથ સહયોગ મળ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જય અલખતની। રાજભાઈ, આજે કચ્છ આપ પધાર્યા છો, એક મહેશ્વરી સમાજનો પ્રથમ તીર્થધામ, તો આજે સરસ અવસર આપને પણ મળ્યો છે, તો આપ એ વિશે શું કહેશો?
જ્યાં ધણી માતક દેવની વર્ષોની તપશ્ચર્યાનો એક હિસ્સો એટલે ચંદ્રુઆ ધામ નાકુમ ખાતે જ્યારે ભવ્યાથી ભવ્ય મહેશ્વરી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર, એક ભક્તિનું કેન્દ્ર એટલે કે ચંદ્રુઆ ધામ ધણી માતક દેવના સાનિધ્યમાં આજે આ ભવ્ય મેળામાં ભંડારાનું આયોજન થયું, એમાં મને આવવાનો લાભ મળ્યો. હું ખૂબ ભાગશાળી છું અને માતક દેવના આશીર્વાદ મહેશ્વરી સમાજ તથા 18 વર્ણ સુધી કાયમ આવી રીતે વરસતા રહે, આવો નવો આનંદ કરતા રહે. આપણે બધા એવી ઘણી માતક દેવ સાથે પ્રાર્થના. જય માતા, જય માતક દેવ.